Hello student, welcome in the lecture number 13th of the subject of ethics and corporate social responsibilities. Lots of things we discussed in earlier lectures. Barabar. Now the next last topic of your second unit is the insider trading. Insider trading છે એ તમને એક્ઝામની અંદર મે બી કોઈ શોર્ટ ફોર્મની અંદર પૂછાઈ શકે, બરાબર, અથવા તો શોર્ટ નોટની અંદર પૂછાઈ શકે, બરાબર, કે જેમાં તમારે જસ્ટ કોન્સેપ્ટ નાનકડો એવો કોન્સેપ્ટ છે એ તમારે એક્સપ્લેન કરવાનો રહે. તો ઇનસાઇડર ટ્રેડિંગ શું છે, કોન્સેપ્ટ આપણે સમજવાનો છે. હું તમને બધાને સમજાવું. ઇનસાઇડર કોને કહેવાય? ફર્સ્ટ ઓફ ઓલ ઇનસાઇડર કોને કહેવાય? તો કે જે કંપનીની અંદરની કોઈ એન્ટિટી છે તો એને સિમ્પલ મેનરની અંદર ઇનસાઇડર કહેવાય, બરાબર. આઉટસાઇડર એટલે કે બહારની કોઈ એન્ટિટી છે, બરાબર. ઇનસાઇડર એટલે કે અંદરની એન્ટિટી છે, બરાબર. તો ઇનસાઇડર ટ્રેડિંગ મીન્સ વોટ? ટ્રેડિંગ કોને કહો તમે? તો કે જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવતા હોય, બરાબર. ટ્રાન્ઝેક્શન્સથી બે પ્રકારના થતા હોય. એક તો કંઈક વસ્તુ બાય કરવામાં આવતી હોય કે કંઈક વસ્તુ સેલ કરવામાં આવતી હોય. બાઇંગ અને સેલિંગ જે કંઈ પણ થાય એને આપણે ટ્રાન્ઝેક્શન્સ કહેતા હોય, બરાબર. જેમ વેપાર છે, બિઝનેસની અંદર આપણે જોઈએ કે જે બાયર અને સેલર બે એન્ટિટી હોય, બરાબર. એક કોઈ વ્યક્તિ છે એ બાય કરતું હોય ને કોઈ વ્યક્તિ છે એ સેલ કરતું હોય. કોઈ પણ પ્રોડક્ટ છે, કોમોડિટી છે, કોઈ પણ વસ્તુની તમે વાત કરો, બરાબર. હવે જ્યારે કેપિટલ માર્કેટના પર્સપેક્ટિવ્સ થ્રુ આપણે ડિસ્કસ કરીએ તો કેપિટલ માર્કેટની અંદર પણ બાઇંગ અને સેલિંગ થતું હોય. સિક્યુરિટીઝ છે, બરાબર, બોન્ડ્સ છે, પછી ઇક્વિટીઝ છે, બરાબર, કોમોડિટીઝ છે. આવી બધી બાબતો જે કોની સાથે જોડાયેલી છે? જે સિક્યુરિટી માર્કેટ સાથે જોડાયેલી છે, બરાબર. અને એના જે ટ્રાન્ઝેક્શન્સ થતા હોય એને સિમ્પલ ટ્રેડિંગ કહેવાય. ટ્રેડિંગ ઇન ધ સેન્સ કે આ બાઇંગ અને સેલિંગના ટ્રાન્ઝેક્શન્સ. અને જ્યારે ઇનસાઇડરની વાત કરવામાં આવે તો કે ઇનસાઇડર એટલે કે કોઈ ઇનસાઇડર છે એના દ્વારા ટ્રેડિંગ થાય તો એને શું કહેવાય? ઇનસાઇડર ટ્રેડિંગ. જો આપણે જોઈએ, વાત કરીએ આગળ એટલે તમને વધુ ને વધુ આઈડિયા આવે. ક્લિયર કોન્સેપ્ટ છે, કોઈ પણ પ્રકારનો કોમ્પ્લિકેશન્સ અથવા તો કોઈ પણ પ્રકારનો કોમ્પ્લેક્સ કોન્સેપ્ટ નથી, બરાબર. અને એક્ઝામ પર્સપેક્ટિવ્સ થ્રુ આઈએમપી છે. ઇનસાઇડર ટ્રેડિંગ refers to buying or selling of the security by a person who has easy access to certain informations. જે કોઈ પણ વ્યક્તિ ઇઝીલી અમુક ઇન્ફોર્મેશન્સને એક્સેસ કરી શકે, બરાબર, એવા વ્યક્તિ દ્વારા જે ટ્રેડિંગ થાય એને ઇનસાઇડર ટ્રેડિંગ કહેવાય. એવા વ્યક્તિ દ્વારા જે કંઈ પણ બાઇંગ થાય અને સેલિંગ થાય તો એને શું કહેવાય? ઇનસાઇડર ટ્રેડિંગ કહેવાય. ઇનસાઇડર ટ્રેડિંગની અંદર જો મેઇનલી તો ઇન્ફોર્મેશન્સ છે એનો રોલ બહુ મોટો છે. ઇન્ફોર્મેશન્સ કોને કહેવાય? તો કે ડેટા રિલેટેડ ઇન્ફોર્મેશન્સ હોય, કોઈ ન્યૂઝ છે, બરાબર. ન્યૂઝ જ્યારે બધાને મળે ત્યારે એ પબ્લિકલી ડિક્લેર થાય ત્યારે એ પબ્લિક થયા કહેવાય. અધરવાઇઝ સર્ટેન જે લોકો છે, અમુક જે લોકો છે એની પાસે ડિક્લેરેશન પહેલાં એ ન્યૂઝ હોય, બરાબર. તો આ જે ન્યૂઝ છે એ બિફોર ડિક્લેરેશન્સ તમારી પાસે છે અને તમે એ ઇન્ફોર્મેશન્સને એક્સેસ કરી, બરાબર, અને એનો જે એડવાન્ટેજ લ્યો છો એ એડવાન્ટેજ છે એ એક અંશે જોવા જઈએ તો એ એડવાન્ટેજ છે એ કેવો એડવાન્ટેજ થઈ જાય? રોંગ એડવાન્ટેજ થઈ જાય, બરાબર. જેનો બેનિફિટ તમને મળે તો સાથે સાથે કોઈ બીજા લોકો માટે એનું નુકસાન હોય, એનો લોસ હોય. તમારો પ્રોફિટ છે તો બીજા માટે એ લોસ છે, બરાબર. તો આ રીતે સિમ્પલી જોવા જઈએ તો તમે ઇનસાઇડર છો, તમે ઇન્ટરનલ ઇન્ફોર્મેશન્સ છે ને તમે એક્સેસ કરી શકો છો, બરાબર. આગળ વાત કરીએ. ઇટ કેન બી લીગલ or illegal depending upon the circumstances under which insider made the trade, બરાબર. કયા સર્કમસ્ટન્સીસ છે એને ધ્યાનમાં રાખી અને ઇનસાઇડર છે એના દ્વારા ટ્રેડ કરવામાં આવેલો છે, બરાબર. ઇનસાઇડર દ્વારા ટ્રેડ કરવામાં આવે એવું જરૂરી નથી હોતું કે ભાઈ ઇનસાઇડર છે એના દ્વારા જે કંઈ પણ ટ્રેડિંગ થતું હોય, જે કંઈ પણ બાઇંગ અને સેલિંગ થતું હોય બધું ઇલીગલ છે, બરાબર. બધી વસ્તુ ઇલીગલ નથી હોતી. મે બી લીગલ પણ હોય તો લીગલ પણ ઇનસાઇડર દ્વારા ટ્રેડિંગ થતું હોય. અને ઇલીગલ આપણે કોને કહી શકીએ?
તો કે કોઈ સ્પષ્ટ એક્ઝેક્ટ ન કહી શકીએ. એ કયા સર્કમસ્ટન્સીસમાં, બરાબર, કયા સંજોગોની અંદર ઇનસાઇડર છે એના દ્વારા ટ્રેડિંગ થયેલું છે, બરાબર, એ બાબત ઉપર આધાર રાખે છે. ઇનસાઇડર છે એના દ્વારા જે કંઈ પણ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને જે કંઈ પણ બાબતો છે, જે મેન્શન્ડ જે બાબતો છે એના દ્વારા જે બધી બાબતોને ધ્યાનમાં રાખીને બાઇંગ અને સેલિંગ કરવામાં આવે તો એ લીગલ છે, બરાબર. આ બધી બાબતોને સાઈડમાં રાખીને કોઈ બાઇંગ અને સેલિંગ કરવામાં આવે તો એ વસ્તુ કેવી થઈ જાય? ઇલીગલ છે, બરાબર. ઇનસાઇડર ટ્રેડિંગ બીકમ ઇલીગલ વેન ઇટ ગિવ્સ અનફેર એડવાન્ટેજ ટુ ધ ઇનસાઇડર. ક્યારે ઇલીગલ બની જાય? તો કે જુઓ, ગેરવ્યાજબી બેનિફિટ કહેવાય છે ને અનફેર એડવાન્ટેજ. અનફેર એડવાન્ટેજ એટલે શું થાય? તો કે ઇનસાઇડર ટ્રેડિંગ ઇલીગલ ત્યારે બની જાય તો કે કોઈ ઇનસાઇડર છે એને ગેરવ્યાજબી એડવાન્ટેજ મળી જાય, બરાબર. ફોર એક્ઝામ્પલ મારે તમને કેવું હોય તો કે જુઓ, તમે એઝ એ ઇન્ડિવિજ્યુઅલ તમે કોઈ કંપનીની અંદર એક્ઝિક્યુટિવ્સ છો અથવા તો તમારા કોઈ રિલેટિવની કંપની છે, બરાબર. હવે તમારા રિલેટિવની કંપની છે એ કોઈ પણ પ્રકારની ડીલ કરવાની છે ઇન ફ્યુચર એટલે કે 2-5 દિવસની અંદર કોઈ એક મોટી ડીલ કરવાની છે, બરાબર. અને એ ડીલનો એડવાન્ટેજ કંપનીને બહુ મોટા લેવલે થવાનો છે. આ એક ઇન્ફોર્મેશન્સ છે. આ ઇન્ફોર્મેશન્સનો એક્સેસ એનો ઉપયોગ તમે કરો છો. આ ઇન્ફોર્મેશન્સને હજી પબ્લિક કરી નથી. બિફોર ધેટ, પબ્લિક કર્યા પહેલાં તમે ઇન્ફોર્મેશન્સને એક્સેસ કરી અને હેવી ઇન્વેસ્ટમેન્ટ, તમારી બધી કેપિટલનું ઇન્વેસ્ટમેન્ટ તમે કંપનીની અંદર કરો છો, બરાબર. અને સમયે જ્યારે આવે, જ્યારે કંપની દ્વારા એ ડીલ થાય અને એકચ્યુઅલી કંપનીને ખરેખર મોટો બેનિફિટ થાય, સાથે સાથે તમને પણ બહુ મોટો બેનિફિટ થાય, બરાબર. તો આ જે ઇન્ફોર્મેશન્સનો યુઝ કરી અને તમને જે બેનિફિટ મળેલો છે એ બેનિફિટ કેવો થાય? તમારા માટે એ અનફેર બેનિફિટ થઈ ગયો કહેવાય. શા માટે? કેમ કે તમે પર્ટિક્યુલરલી ઇન્ફોર્મેશન્સને ઇલીગલી યુઝ કરી અને તમે ટ્રેડિંગ કરેલું છે, એટલા માટે થઈને બેનિફિટ તમારા માટે ઇલીગલ બેનિફિટ, અનફેર બેનિફિટ થયો કહેવાય. તો આ સમયે, આ સંજોગોની અંદર, આ સર્કમસ્ટન્સીસની અંદર તમારું જે ઇનસાઇડર ટ્રેડિંગ છે ઇલીગલ ઇનસાઇડર ટ્રેડિંગ બની જતું હોય, બરાબર. સો આગળ વાત કરીએ આપણે. 10 in nutshell, insider trading is the buying, selling or dealing in security of the listed company by a director, member of the management, employees of the company, or by any other persons such as internal auditors, advisor, consultant, analyst, etc. તો સિમ્પલ ચોખ્ખી ભાષામાં હું તમને કહું તો કે ઇનસાઇડર ટ્રેડિંગ એટલે શું, કયા પ્રકારનું ટ્રેડિંગ? તો કે જો જે ટ્રેડિંગ જેની અંદર બાઇંગ અને સેલિંગ કોના દ્વારા કરવામાં આવતું હોય, કે કોઈ પણ સિક્યુરિટીનું ડીલિંગ છે એ કોના દ્વારા કરવામાં આવે? તો કે લિસ્ટેડ કંપનીના ડાયરેક્ટર્સ દ્વારા, એ જ કંપનીના ડાયરેક્ટર્સ દ્વારા એનું બાઇંગ અને સેલિંગ કરવામાં આવે, અથવા તો મેનેજમેન્ટનો કોઈ મેમ્બર હોય એના દ્વારા કરવામાં આવે, એમ્પ્લોઈઝ છે કંપનીના કોઈ જેની પાસે ઇન્ફોર્મેશન્સ છે, બરાબર. અથવા તો કોઈ બીજા પર્સન્સ દ્વારા, જેમ કે કંપનીના હિસાબોને જે વ્યક્તિ ઓડિટ કરે છે, ઇન્ટરનલ ઓડિટર કંપનીના, જે કંઈ પણ એક્સટર્નલ ઓડિટર છે કે ઇન્ટરનલ ઓડિટર્સ છે જે કંપનીની ફાઇનાન્શિયલ બાબતોથી માહિતગાર છે, બરાબર. બધી બાબતોનો જેને કંપનીનો આઈડિયા છે. કોઈ કંપનીનો એડવાઇઝર છે કે જેની પાસે કંપનીની માહિતી છે, કન્સલ્ટન્ટ છે કે એનાલિસ્ટ છે. આ બધા વ્યક્તિઓ જે કંપનીના ઇન્ટરનલ મેમ્બર તરીકે કન્સિડર કરવામાં આવે છે, બરાબર. એટલે કે સિમ્પલ ચોખ્ખી ભાષામાં વાત કરીએ તો આ બધામાંથી કોઈ પણ વ્યક્તિ છે એના દ્વારા કોઈ પણ પ્રકારે બાઇંગ અને સેલિંગ થતું હોય તો એને ઇનસાઇડર ટ્રેડિંગ કરી શકાય, બરાબર. ખ્યાલ આવે? જો who has knowledge about the material inside informations which is not available to general public. but obvious છે કે આ બધા આ બધી એન્ટિટી છે એની પાસે જે કંઈ પણ ઇનસાઇડ ઇન્ફોર્મેશન્સ બટ ઓબ્વિયસ છે કે રહેવાની છે, કેમ કે બધી એન્ટિટી છે એ કેવી છે? ઇનસાઇડ એન્ટિટીઝ છે, ઇનસાઇડ કંપનીની સાથે જોડાયેલી બાબતો છે બધી, બરાબર. અને બધા જે ઓથોરિટીઝ છે એની પાસે કોઈ ને કોઈ પ્રકારે માહિતી હોઈ શકે છે, બરાબર.
તો આ પ્રકારે જે કંઈ પણ ઇન્ફોર્મેશન્સ છે આ લોકો પાસે હોય, જેને એક્સેસ કરી અને એને અનફેર એડવાન્ટેજ લેવા માટેના એફર્ટ્સ થઈ શકે છે. તો આ અનફેર એડવાન્ટેજ છે એ ન લઈ શકે અને એનો બેનિફિટ જે ઇન્ડિવિજ્યુઅલ એન્ટિટીને ન મળે, બરાબર, એના માટેના સર્ટેન ક્રાઇટેરિયા છે એ મેન્શન થયેલા છે ઇનસાઇડર ટ્રેડિંગના કોન્સેપ્ટની અંદર, બરાબર. તો જે ઇન્ફોર્મેશન્સ છે એ હજી સુધી પબ્લિક નથી થયેલી, નોટ અવેલેબલ ફોર ધ જનરલ પબ્લિક. અને આ અમુક ઇન્ફોર્મેશન્સ છે આમાંથી કોઈ પણ એન્ટિટી પાસે છે અને એનો ઉપયોગ કરી અને ટ્રેડિંગ કરે છે, તો ઇટ બીકમ એન ઇનસાઇડર ટ્રેડિંગ. સોરી, જો the provision of SEBI against insider trading are, SEBI દ્વારા અમુક પ્રોવિઝન્સ કરવામાં આવેલી છે, બરાબર. અને એ પ્રોવિઝન્સ કઈ કઈ છે? જો ઇફ ફાઉન્ડ ગિલ્ટી ઓફ ઇનસાઇડર ટ્રેડિંગ, અ પર્સન કુડ be sent to prison for up to 10 years or be required to pay a fine up to 25 crore 25 crore for thrice the amount of profit made. બરાબર. સિમ્પલી હું તમને હમણાં એક્સપ્લેન કરું એટલે તમને ખ્યાલ આવે, બરાબર. જે વ્યક્તિ છે એ ઇનસાઇડર ટ્રેડિંગની અંદર ગિલ્ટી ફાઉન્ડ થાય, બરાબર. સપોઝ કે ભાઈ કોઈ પણ હોય કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, કોઈ કંપનીના એડવાઇઝર છે, ઓડિટર્સ છે, કંપનીના કર્મચારી છે, કોઈ એક્ઝિક્યુટિવ્સ છે, આમાંથી કોઈ પણ વ્યક્તિ, બરાબર, ઇનસાઇડર ટ્રેડિંગની અંદર ગિલ્ટી ફાઉન્ડ થાય તો એના માટે સેબીની જે પ્રોવિઝન્સ છે એ કયા પ્રકારની છે? તો કે 10 વર્ષ સુધી એને જેલમાં મોકલી દેવો, બરાબર. 10 years, 10 વર્ષની જેલ, અથવા તો એને ફાઇન પે કરવાનો 25 કરોડ સુધીનો, બરાબર, 25 કરોડ સુધીનો ફાઇન એને ચૂકવવાનો, અથવા તો જે કંઈ પણ અમાઉન્ટનો પ્રોફિટ એની ઇન્ફોર્મેશન્સને એક્સેસ કરીને મેળવેલો છે, બરાબર, જે કંઈ પણ પ્રોફિટ એની ઇન્ફોર્મેશન્સને એક્સેસ કરીને મેળવેલો છે એ પ્રોફિટ છે, એ પ્રોફિટને અમાઉન્ટના 3 ગણા પૈસા, જે એ પ્રોફિટની જે અમાઉન્ટ છે એના 3 ગણા પૈસા એને શું કરવાના? એઝ એ ફાઇન પે કરવાના, ચૂકવવાના, બરાબર. ખ્યાલ આવે બધાને? ઓકે, સિમ્પલ છે. જો અગેન રિપીટ કરું, કોઈ વ્યક્તિ ગિલ્ટી ફાઉન્ડ થાય તો એને શું પ્રોવિઝન, અકોર્ડિંગ ટુ ધ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબીના પ્રોવિઝન મુજબ એને 10 વર્ષની સજા થાય. જો 10 વર્ષની સજા નથી તો બીજું ઓપ્શન્સ છે કે એને 25 કરોડ સુધીનો ફાઇન પે કરવાનો, બરાબર. 25 કરોડનો ફાઇન નથી પે કરતા તો જે કંઈ પણ અમાઉન્ટનો પ્રોફિટ એની મેડ કરેલો છે, બનાવેલો છે, બરાબર, એનો બેનિફિટ લઈ અને તો એના 3 ગણા ટ્રાઇસ અમાઉન્ટ છે એ જે ફાઇન એને ચૂકવવાની રહી. ઓકે. ધેન નેક્સ્ટ, there shall be prohibitions on all designated person for exercise of employee stock options plan during the trading window closure period, બરાબર. ટ્રેડિંગ વિન્ડો કોને કહેવાય? ક્લોઝર પીરિયડ કોને કહેવાય? બરાબર. એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન કોને કહેવાય? આ બધી ટર્મ તમારા માટે મે બી કદાચ નવી હોઈ શકે, બરાબર. તો હું તમને જો એક્સપ્લેન કરું કે એક તો પ્રતિબંધિત, કોના માટે પ્રતિબંધિત છે? તો કે ડેઝિગ્નેટેડ પર્સન માટે ફોર એક્સરસાઇઝ ઓફ સ્ટોક ઓપ્શન પ્લાન ડ્યુરિંગ ટ્રેડિંગ વિન્ડો ક્લોઝર પીરિયડ. જ્યારે ટ્રેડિંગ વિન્ડો ક્લોઝર પીરિયડ હોય એટલે કે ટ્રેડિંગ માટેનો એક સ્પેસિફિક ટાઈમ હોય, બરાબર. જ્યારે બાઇંગ અને સેલિંગ તમે કરો છો ત્યારે એના માટે શું હોય? એક સ્પેસિફિક ટાઈમ હોય. એટલે કે આ સ્પેસિફિક ટાઈમ છે. અત્યારે સપોઝ કે ભાઈ હું તમને ફોર એક્ઝામ્પલ કહું કે ભાઈ માર્કેટ ટાઈમિંગ છે સવારના 9થી લઈને 3:15 સુધીનું છે, 9:15થી લઈને બપોરના 3:15 સુધીનું છે. તો આ ટ્રેડિંગ વિન્ડો ઓપન થઈ કહેવાય, બરાબર. હવે આ ટાઈમિંગ પછી એટલે કે ટ્રેડિંગ વિન્ડો ક્લોઝ થઈ જાય 3:30થી લઈ અને
સેકન્ડ નેક્સ્ટ ડેના 8:30 લગીન ટ્રેડિંગ વિન્ડો છે એ ક્લોઝ છે. તો આ જે ટ્રેડિંગ વિન્ડો ક્લોઝ છે બરાબર, એ સમય દરમિયાન કોઈ પણ ડેઝિગ્નેશન પર્સન દ્વારા કોઈ પણ પ્રકારે સ્ટોક ઓપ્શનને એક્સરસાઇઝ કરવા માટે કેવું હોવું જોઈએ, પ્રતિબંધ હોય બરાબર. એટલે કે આ સમયની અંદર તમે બાઇંગ અને સેલિંગ છે એ ના કરી શકો ઇન બિટવીન, જ્યારે ટ્રેડિંગ વિન્ડો છે એ ક્લોઝ છે બરાબર. ધેન નેક્સ્ટ શું કીધેલું છે, જો ધ રેગ્યુલેશન્સ પ્રિસ્ક્રાઇબ that every employee shall disclose to the company detail of the trade within 2 trading days of the transactions. જો અકોર્ડિંગ ટુ ધ રેગ્યુલેશન્સ બરાબર, એની અંદર પ્રિસ્ક્રાઇબ થયેલું છે, એટલે કે વર્ણન કરેલું છે. કયા પ્રકારનું વર્ણન કરેલું છે, તો કે એવરી એમ્પ્લોઈઝ, કે જે કંપનીના કોઈ પણ કર્મચારી છે એના દ્વારા જે કંઈ પણ બાઇંગ અને સેલિંગ કરેલું છે, ટ્રેડ કરેલું છે બરાબર, એ ટ્રેડને ડિસ્ક્લોઝ કરવાનો વિધિન 2 ટ્રેડિંગ ડેઝ ઓફ ધ ટ્રાન્ઝેક્શન્સ. એટલે કે સપોઝ કે ભાઈ તમે કંપનીના કર્મચારી છો બરાબર, તમે શું છો, કંપનીના કર્મચારી છો બરાબર, અને તમે કોઈ વસ્તુને બાય કરો છો. તો શું વસ્તુ બાય કરો છો એની ડિટેલ, કેટલી ક્વોન્ટિટી બાય કરો છો એની ડિટેલ, આ બધી માહિતી છે એ તમારે શું કરવી પડે, એને ડિસ્ક્લોઝ કરવાની. આજના દિવસે મેં બાય કરેલું છે બરાબર, તો વિધિન 2 ટ્રેડિંગ ડેઝ, એટલે 2 દિવસની અંદર મારે આ વસ્તુ છે એને શું કરવી જોઈએ, એની માહિતી છે એને ડિસ્ક્લોઝ કરવી જોઈએ. મારું જે ટ્રાન્ઝેક્શન્સ છે એને મારે શું કરવું પડે, ડિસ્ક્લોઝ કરવું પડે બરાબર, અકોર્ડિંગ ટુ ધ સેબીઝ પ્રોવિઝન. ઓકે, ચાલો આગળ વાત કરીએ. જો તમને સિમ્પલી હું બધા પોઈન્ટને એક્સપ્લેન કરું છું, ધ્યાનથી સાંભળશો એટલે બધા પોઈન્ટ તમને ખ્યાલ આવશે. પછી તમે રીડ કરી લેજો એટલે પછી તમને સમજાશે, અધરવાઇઝ તમને એક પણ પોઈન્ટ નહીં સમજાય બરાબર. થોડાક કોમ્પ્લિકેટેડ પ્રોવિઝન્સ છે એટલા માટે. જો તે નેક્સ્ટ પોઈન્ટ કયો છે, અ ડેઝિગ્નેટેડ પર્સન હુ બાય ઓર સેલ એની નંબર ઓફ સિક્યુરિટી ઓફ ધ કંપની. સપોઝ કોઈ પણ ડેઝિગ્નેટેડ પર્સન્સ છે બરાબર, એ ડેઝિગ્નેટેડ પર્સન્સ કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરે છે બરાબર, એટલે કે બાઇંગ કે સેલિંગનું જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન્સ કરે છે, એ ટ્રાન્ઝેક્શન્સ ડેઝિગ્નેટેડ પર્સન્સ એટલે ડાયરેક્ટર્સ હોઈ શકે, મેનેજર્સ હોઈ શકે, કંપનીનો કર્મચારી, ઓડિટર્સ, ફાઇનાન્શિયલ એડવાઇઝર કે કોઈ પણ બરાબર, આ વ્યક્તિ દ્વારા કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ થતું હોય બરાબર. હવે આ જે ટ્રાન્ઝેક્શન્સ કરે છે કંપનીની અંદર, security of the company shall not enter into a opposite transactions, means sell or buy respectively any number of securities of the company during next 6 months from the following the prior transactions. બરાબર. હવે સિમ્પલ હું તમને પાછું એક વખત બીજી વખત કહું, જો કોઈ પણ ડેઝિગ્નેટેડ પર્સન્સ દ્વારા કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવે બરાબર, બાઇંગ અને સેલિંગ રિલેટેડ, તો એ વ્યક્તિ દ્વારા એના જે કંઈ પણ તમે બાય કર્યું છે તો એનું ઓપોઝિટ ટ્રાન્ઝેક્શન્સ કયું થયું, તો કે સેલનું. તમે સેલ કર્યું છે તો એનું ઓપોઝિટ ટ્રાન્ઝેક્શન્સ કયું થયું, તો કે બાયનું. રિસ્પેક્ટિવલી એના ઓપોઝિટ ટ્રાન્ઝેક્શન્સની અંદર તમે એન્ટર થઈ શકો નહીં. ક્યાં સુધી, તો કે નેક્સ્ટ 6 મંથ સુધી બરાબર, નેક્સ્ટ 6 મંથ સુધી તમે એન્ટર થઈ શકો નહીં. ફોલોઈંગ જે ટ્રાન્ઝેક્શન્સ છે એને ધ્યાનમાં રાખી, જે પ્રાયોર ટ્રાન્ઝેક્શન્સ છે એને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો કે જે તમે પહેલાં ટ્રાન્ઝેક્શન્સ કરેલું છે બરાબર. પહેલું ટ્રાન્ઝેક્શન સપોઝ કે તમે બાઇંગ કરેલું છે બરાબર, કોઈ પણ સિક્યુરિટીનું. તમે એક ડેઝિગ્નેટેડ પર્સન છો, તમે કંઈક સિક્યુરિટીને બાય કરી છે કે સેલ કરી છે, એટલે કે તમે બાય કરી છે તો તમારું પહેલું ટ્રાન્ઝેક્શન શું થયું, બાઇંગનું થયું બરાબર. તો હવે એનું ઓપોઝિટ ટ્રાન્ઝેક્શન્સ એટલે કે સેલિંગનું ટ્રાન્ઝેક્શન્સ છે, સેલિંગના ટ્રાન્ઝેક્શન્સની અંદર તમે એન્ટર થઈ શકો નહીં નેક્સ્ટ 6 મંથ સુધી બરાબર. ગોટ ઇટ? ક્લિયર બધાને? દેન નેક્સ્ટ આપણે વાત કરીએ. જો ઇફ એની ડેઝિગ્નેટેડ પર્સન ઓર હિઝ ઓર હર immediate relative intent to trade
in securities exceeding market value of 42 lakh during a calendar month, then he or she should apply for the compliance officer for pre-clearance even during the period when the window is open. જો કોઈ પણ ડેઝિગ્નેટેડ પર્સન્સ છે બરાબર, તો એના કોઈ ઇમિડિયેટ રિલેટિવ છે બરાબર. એની ઓફ ધ ડેઝિગ્નેટેડ પર્સન્સ કે એક કંપની છે, કંપનીની અંદર એક વ્યક્તિ છે XYZ નામનો, એ કંપનીની અંદર મેનેજર છે બરાબર. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની અંદર XYZ નામનો વ્યક્તિ છે એ શું છે, મેનેજર છે. તો મેનેજર એટલે એક પ્રકારનું ડેઝિગ્નેશન થઈ ગયું. હવે એના કોઈ રિલેટિવ છે, ઇમિડિયેટ રિલેટિવ છે, એમની ડોટર છે, એમનો સન છે બરાબર. તો ઇમિડિયેટ રિલેટિવ્સ છે, એનો ઈરાદો એવો હોય કે ભાઈ એને કોઈ સિક્યુરિટીની અંદર ટ્રેડિંગ કરવું છે. એનો ઇન્ટેન્ટ શું હોય, ટુ ટ્રેડ ઇન એની સિક્યુરિટી એક્સિડિંગ માર્કેટ વેલ્યુ. હવે એને ટ્રેડિંગ કરવું છે અને જો એની માર્કેટ વેલ્યુ છે એ 42 લાખ કરતાં વધી જતી હોય ડ્યુરિંગ અ પર્ટિક્યુલર કેલેન્ડર મંથ, પર્ટિક્યુલર જે મંથની અંદર એને ટ્રેડિંગ કરવું છે અને એની વેલ્યુ એને જો વધુ હોય એટલે કે 42 લાખથી વધુ છે બરાબર, તો શું કરવું પડે એ વ્યક્તિએ, અથવા તો એ જે કંઈ પણ છે એ એન્ટિટીએ શું કરવું પડે, તો પછી એને એપ્લાય કરવું પડે. કમ્પ્લાયન્સ ઓફિસર છે એની પાસેથી પ્રી ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું પડે. પ્રી ક્લિયરન્સ સર્ટિફિકેટ કઈ રીતે મળે, તો કે જ્યારે એ વ્યક્તિ છે એનો રિલેટિવ કોઈ કંપનીની અંદર ડેઝિગ્નેટેડ પર્સન છે બરાબર, એના રિલેટિવની પાસેથી એમને કોઈ પણ ઇન્ફોર્મેશન્સ નથી મળેલી બરાબર. જે કંઈ પણ ટ્રેડિંગ કરે છે એ પોતે પોતાની રીતે પોતાના ઓન ડિસ્ક્રિપ્શન્સના ક્રાઇટેરિયા છે એને ધ્યાનમાં રાખીને કરે છે બરાબર. અને આ બધી બાબતો છે એમાં કોઈ પણ લોચો કે કોઈ પણ ગૂંચવણ નથી. એ બધી બાબતો સાબિત થયા પછી કમ્પ્લાયન્સ ઓફિસર છે એને પ્રી ક્લિયરન્સ સર્ટિફિકેટ આપે અને પછી એ વ્યક્તિ છે એ ટ્રાન્ઝેક્શન્સની અંદર એન્ટર થઈ શકે બરાબર. જો કન્ડિશન્સ એવી છે કે આ જે અમાઉન્ટથી વધુ રકમ હોય બરાબર, તો જો આની નીચેની અમાઉન્ટ છે તો મે બી ટ્રેડિંગ કરી શકો તમે. એના માટે તમારે કમ્પ્લાયન્સ ઓફિસર પાસેથી પરમિશન લેવી પડતી નથી બરાબર. અને મેઇનલી કીધેલું છે કે ટ્રેડિંગ વિન્ડો છે એ કેવી હોવી જોઈએ, ઓપન હોવી જોઈએ. ટ્રેડિંગ વિન્ડોની મેં તમને હમણાં વાત કરી કે ટ્રેડિંગ વિન્ડો ઓપન છે એટ ધ ટાઈમ જ તમે બાઇંગ અને સેલિંગ કરી શકો છો. ટ્રેડિંગ વિન્ડો ક્લોઝ છે, ઇન બિટવીન તમે બાઇંગ અને સેલિંગ કરો છો, તો એ વસ્તુ વ્યાજબી નથી. જ્યારે આ પ્રકારે ડેઝિગ્નેટેડ પર્સન્સ છે એના કોઈ રિલેટિવને ટ્રેડ કરવું છે, બાય કે સેલ કરવું છે બરાબર, અને એની વેલ્યુ જો 42 લાખ કરતાં વધુ થઈ જતી હોય બરાબર, તો એને કમ્પ્લાયન્સ ઓફિસર પાસેથી પ્રી ક્લિયરન્સ સર્ટિફિકેટ છે એ લેવું પડે. અને ક્લિયરન્સ સર્ટિફિકેટ એને મળી ગયા પછી જ એ ટ્રેડિંગ વિન્ડો ઓપન હોય ત્યારે એ ટ્રેડિંગ કરી શકે છે બરાબર. તો આ બધી હાર્ડ એન્ડ ફાસ્ટ પ્રોવિઝન્સ છે કે જે સેબી દ્વારા બનાવવામાં આવેલી છે ઇનસાઇડર ટ્રેડિંગને લઈને, કે જેથી કરીને કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિ છે એને જે ઇનએપ્રોપ્રિએટ એડવાન્ટેજ છે એ ન મળી જાય બરાબર. અને આગળ આપણે વાત કરીએ એ આપણે નેક્સ્ટ જે લેક્ચર છે એની અંદર ડિસ્કસ કરીએ બરાબર. કેમ કે તમારો લેક્ચર પછી બહુ લાંબો થઈ જાય ને તમને કંટાળા આવે એવું આપણે નથી કરવું. તો અહીંયા સુધી રાખીએ. આ લેક્ચરની અંદર ઇનસાઇડર ટ્રેડિંગનો કોન્સેપ્ટ છે તમારે બધાએ યાદ રાખવાનો છે. સેબીની જે પ્રોવિઝન્સ છે એ તમારા બધા માટે અગત્યની છે અને મહત્ત્વની છે. મેં બહુ સિમ્પલ લેંગ્વેજની અંદર સિમ્પલ વિથ એક્ઝામ્પલ તમને બધાને સમજાવેલી છે બરાબર. એટલે તમને કોઈને કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન્સ ફેસ નહીં કરવા પડે. નેક્સ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરીએ. થેન્ક યુ.